વિરામ બાદ આપનું સ્વાગત છે અને હવે વાત કરવી છે એક મહત્વપૂર્ણ સમાચારની। સરકારી કામોમાં ગુણવત્તાને લઈને સીએમએ વધુ એક વખત ટકોર કરી। સાથે જ મુખ્યમંત્રીએ હસતા હસતા મેયર, ધારાસભ્ય અને કમિશનરને ટકોર પણ કરી દીધી। મુખ્યમંત્રીએ જણાવ્યું કે સ્વચ્છતાની બાબતમાં કોઈ બાંધછોડ નહીં ચલાવી દેવાય અને કહ્યું કે કામ મોડું થાય તો ચાલશે પણ ક્વોલિટીમાં કોઈ બાંધછોડ નહીં ચાલે। આયોજનબદ્ધ રીતે કામ કરીને આગળ વધો। પછી એક તો ભાઈ આ બધા મિત્રો છે જ અહીંયા તૈયાર જ કે પેલા રોડ બનાવી દે, પછી બીજા આટલો ગટર વાળો આવી જાય તો પછી સાંભળવું તો પડે ને પછી। અને એક જણ નથી સાંભળતું, આખી સરકાર સાંભળે। આપણે આપણું કામ કરીએ છીએ એમાં સહેજ બી ઊભું કરીએ એટલે બધાય ને અહીંયા બેઠેલા કોઈ એમ કહેતા હોય કે એક નગરપાલિકામાં કોઈએ ભૂલ કરી તો એને એકલાને અમારે શું જોવો લેવા દેવા, એવું નથી હોતું। આપણે બધાએ સાંભળવાનું થયું છે એવું સમજીને ચાલો। એટલે ખૂબ સારી રીતે આયોજનબદ્ધ રીતે કરીએ અને બધા એક થઈને કરીએ કે ભાઈ મારા વોર્ડમાં તો કરવું જ પડે, તમે તમારા વોર્ડમાં તો લઈ જાવ એવું નહીં ચાલે, એવું બધું ના હોય। હવે આપણે બધા એટલા સમજી ના શકીએ તો શું મેયર થઈ ગયા એટલે ભાઈ એમના વોર્ડમાં જ બધું કામ કરાવે એવું એ ના ચાલે। અને ધારાસભ્ય નગરપાલિકા ઉપર કે મહાનગરપાલિકા ઉપર કંટ્રોલ કરે એ ના ચાલે। કમિશનર કેમ બરોબર કમિશનરની લાઈન એક થઈ ગઈ એટલું સમજી લે છે। અને કોઈ ક્વોલિટીમાં બાંધછોડ કરવાનો થતો એ તો દબાઈને તમે સમજીને જ ચાલો। જે ભલે 2 દાડા કામ ના થાય, 2 મહિના કામ નહીં થાય, કોઈ ટેન્ડર નહીં ભરે તો ચાલશે, પણ બાંધછોડ કરવાની થાય નહીં એવી રીતે કામ કરે। ચાલો આજ તો આમ તો ચેક લેવાની જ વાત છે નહીં ને, મેં બધું મારી ટેવ છે કે ભાઈ એક થોડું હસતા હસતા રિલેક્સ મૂડમાં, પણ બધું કહું છું તો તમને જ। એટલે કરવાનું તો છે જ, આપણે એટલું સમજીને ચાલશે કે હવે આ તો હસતા હસતા કીધું છે, આપણે નહીં કરીએ તો એ તો ધીમે ધીમે એક્શન તો આવે જ છે। તમને ખબર તો દેખાતા તો હશે કે આજે ખૂબ 2084 કરોડ રૂપિયાના ચેકો આજે આપવા જઈ રહ્યા છે। એમાં સૌથી મોટો ફાળો મહાનગરપાલિકાઓ બધા પૈસા લઈ જાય, એટલે કઈક નાની નગરપાલિકાઓ માટેનો આપણે થોડો વિચાર કરવો પડે નવો। કારણ કે અહીંયાથી ડિફરન્સ મોટો મને દેખાયો આજે, મેં થોડું જોયું એટલે નવી ટર્મમાં બધા આવ્યા છે એટલે એ લોકો કોને સ્વચ્છતામાં તકલીફ પડે છે, શું તકલીફ પડે છે, કોઈને બી ખુલ્લા મનથી કહેવું હોય તો છૂટ છે। હવે નહીં કોને પછી જો ખરેખર નહીં થાય તો પછી ઉપાડી જાય કે આટલા બધા કેવી રીતે કહેવું, અહીંયા કોઈ ના કહેવું થોડું ચાલે। પણ મારો તો પાક્કો અનુભવ છે કે સ્વચ્છતામાં તમે ધારો એટલું સારું કરી શકો એમ જ છો, એમાં કઈ નડતું નથી। કારણ કે નગરપાલિકા અમે ચલાવી જાય, અહીંયા બધા બેઠેલા છે અમારા સાથી મિત્રો છે, એમની સાથે મેં નગરપાલિકાના કોર્પોરેટર તરીકે કામ કર્યું છે।